મિત્રો, ભારતે બીજો હુમલો શરૂ કરી નાખ્યું છે. સમજમાં આવી રહ્યું છે તમને? ભારતે બીજો હુમલો કેવી રીતે શરૂ કર્યું છે? નોન કાઇનેટિક મેજર્સ. જો હમણાં સુધી આપણે થોડાક ઢીલા હતા પાકિસ્તાનને લઈને, પણ હવે ભારત સારી રીતે સમજી ગયું છે કે પાકિસ્તાનને એની ઓકાત દેખાડવી ખૂબ જ વધારે જરૂરી છે. આ કરવું જ પડશે. હવે આપણે એકદમ સુપર એક્ટિવ થઈ ચૂક્યા છીએ. જુઓ મિત્રો, અહીંયા સૌથી પહેલાં આ 22 એપ્રિલના રોજ પહેલગામમાં હુમલો થાય છે. 22 એપ્રિલ પહેલગામના હુમલા પછી 23 એપ્રિલના રોજ ભારતે ખૂબ જ મોટા નિર્ણાયક પગલાં લીધા મિત્રો. ઇન્ડસ વોટર ટ્રીટીને બંધ કરવામાં આવ્યું પહેલાં તો. એના પછી આપણે સૌથી મોટો પગલો લીધો 7 મેના રોજ આપણે સ્ટ્રાઇક કરી, ઓપરેશન સિંદૂર આપણે કન્ડક્ટ કર્યું. પાકિસ્તાને હમણાં જ મિત્રો કહ્યું છે, ગઈકાલના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી. પાકિસ્તાન એમ કહી રહ્યું છે કે હવે ઇન્ડસ વોટર ટ્રીટીને પાછી ચાલુ કરો, પાકિસ્તાનમાં પાછો પાણી મોકલો. પણ જો હવે ભારત પાકિસ્તાનને ઘૂંટણા ઉપર લાવશે મિત્રો. આમ તો પાકિસ્તાન આમ પણ ઘૂંટણામાં જ છે. હવે કાયદાથી ભારત એને જમીન ઉપર લેતા આવશે, બરોબર છે. એના પછી ફરી હજી પણ આપણે પાકિસ્તાનના વિરોધમાં કડક પગલાં લેવાના છીએ. બલુચિસ્તાન હમણાં ખૂબ જ વધારે સુપર એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વાત ન્યૂઝમાં તમે જોઈ લીધી હશે. બલુચિસ્તાને ભારતથી વાત કરવાની ચાલુ કરી નાખી છે, આઝાદીની વાત કરવાની ચાલુ કરી નાખી છે. આ ભારત માટે ખૂબ જ સારી વાત છે. પાકિસ્તાન બાજુથી થોડીક અમુક બયાનબાજી જે થઈ રહી છે એ તમને જણાવી દઉં છું મિત્રો. પાકિસ્તાની આર્મીએ આ વસ્તુ માની છે. એનો જે અનવર અહેમદ છે ISPRનો, એનો ભાઈ પણ આતંકવાદી હતો. અહીંયા સાંભળજો મિત્રો સારી રીતે, એનો ભાઈ પણ આતંકવાદી હતો. તમે મિત્રો સર્ચ કરજો, તમને મળશે. આ જેટલા પણ પાકિસ્તાનની આર્મીમાં છે ને મિત્રો, જેટલા પણ આના બધા સગા સંબંધીઓ, આના ભાઈ બહેનો તમને આતંકવાદી જોવા મળશે. આતંકવાદી છે બધા. અહીંયા જુઓ, શાહિદ અફ્રીદી છે ને, ક્રિકેટર શાહિદ અફ્રીદી, એનો જે ભાઈ હતો એને પણ ઠોકી નાખ્યું હતું ઇન્ડિયન આર્મીએ. એ પણ આતંકી હતો. તો શાહિદ અફ્રીદી પણ અહીંયા આતંકવાદી છે. તો એનો ભાઈ આતંકવાદી હતો. અને આ તો પોતે કહે છે કે અમે કબાલીઓની સાથે અમે લૂંટ મચાવી હતી, અમારા દાદાજી ને વગેરે. તો આ લોકો આતંકવાદી છે બધા. તો શાહિદ અફ્રીદી નામનો આ આતંકી કંઈક આવી પ્રકારની વાતો કરે છે, તો આ આતંકવાદી જ છે. ક્રિકેટર નથી, આતંકવાદી છે. તો મિત્રો, અહીંયા પાકિસ્તાને એ વાત તો માની લીધી છે કે જે જિહાદ છે, જિહાદ અમારી પાર્ટ ઓફ ધ ટ્રેનિંગ છે. મતલબ કે આની જ અમને ટ્રેનિંગ મળે છે જિહાદ કરવાની. અમે જે જિહાદ કરીએ છીએ, જે જિહાદ અમે શીખવાડીએ છીએ, એ અમારો પાર્ટ ઓફ ધી ટ્રેનિંગ છે. અને આ ફરી એકવાર મસ્જિદ બનાવી રહ્યા છે. જે મુરીદકેમાં જે મસ્જિદને ભારતે તબાહ કરી નાખ્યું, એને ફરી એકવાર બનાવી રહ્યા છે. અને હા, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આદમપુર બેસ ગયા, કોપી કરી લીધું, આખો પ્રોગ્રામ કોપી કર્યું. અને એ ચુનિયાન બેસ ગયા છે, પસનૂર બેસ ગયા છે, જે ભારતે એકદમ તબાહ અને બરબાદ કરી નાખ્યું હતું, બમ માર્યું હતું પાકિસ્તાનની આર્મી એરફોર્સ બેસ ઉપર, બરોબર છે. પણ મિત્રો, આ બધાની વચ્ચે જે સૌથી મોટો પગલો લેવામાં આવ્યો છે, ભારતે જે ઇનડાયરેક્ટલી જે હુમલો બોલ્યો છે હવે પાકિસ્તાન ઉપર, ભારતે હવે ડિપ્લોમેટિક હુમલો બોલી નાખ્યો છે પાકિસ્તાન ઉપર. એ છે હવે અમારી ડિપ્લોમેટિક ટીમ જયશંકરની ડિપ્લોમેટિક ટીમ હવે એક્શન લેશે. મતલબ કે આ લોકો જે કમિટી છે ને, જે સેન્કશન કમિટી છે, ત્યાં સુધી પહોંચી ગઈ. અને હવે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ TRFને એક આતંકી સંગઠન ઘોષિત કરવાની પ્લાનિંગ છે. તો આ બધી વસ્તુઓ ઉપર વિસ્તારથી વાત કરવાની છે. વિડીયોને છેલ્લે સુધી જોવા, તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો યાર. તમે વિડીયો જોઈ લ્યો છો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, TRF ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ શું કામ બન્યો તમને ખબર છે? 2019માં બન્યો હતો. લશ્કરે તૈયબાનો આ ઓફશૂટ છે મિત્રો. ઓફિશિયલી જે લશ્કરે તૈયબા હતો એ ગ્લોબલી જવા માંગતો હતો. એને ખબર હતી મિત્રો, એને ખબર હતી કે કાશ્મીરમાં જે છે ધારા 370 હવે હટી ચૂકી છે. તો હવે ત્યાં જે બધા ઓપરેશન છે એ તો એકદમ ઠપ થઈ ચૂક્યા છે. તો હવે એક કામ કરીએ, ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ બનાવીએ. મતલબ ત્યારે જ TRF બની. આમાં ભારતમાં જે એન્ટી ઇન્ડિયા ફોર્સિસ છે, જે ફાંસીવાદી ફોર્સિસ છે, જે એકદમ એક્સ્ટ્રીમ લેફ્ટિસ્ટ છે, એને અહીંયા ટાર્ગેટ કરવામાં આવ્યું. એમને અટ્રેક્ટ કરવા માટે કે આ જે TRF છે, આપણે આખી દુનિયાને આપણે જણાવશું કે આ કોઈ ઇસ્લામિક સંગઠન નથી. આ એક આઝાદ સંગઠન જે છે, જે લોકોની ભલાઈ માટે કામ કરે છે. આમ તો આતંકવાદી છે, પણ એ લોકોનો એવો પ્રોપેગન્ડો ચાલે છે. કારણ કે આ છે તો લશ્કરે તૈયબાનો, તો આ પણ આતંકવાદી છે. લશ્કરે તૈયબા આતંકવાદ ફેલાવે છે, આ પણ આતંકવાદી જ થયો. 2021માં મિત્રો ભારતે કોશિશ કરી હતી અહીંયા TRF સહિત લશ્કરે તૈયબાના અમુક આતંકવાદીઓને સેન્કશન લિસ્ટમાં નાખવામાં આવે. પણ તમને મિત્રો ખબર હશે કે ચોર મોસેરા ભાઈ હોય છે,
આ લોકોનો સરગના છે ચાઇના, તો ચાઇનાએ આને વીટો કરી નાખ્યો. હમણાં પણ જ્યારે યુનાઇટેડ નેશનમાં મિટિંગ થઈ હતી તો ફરી ચાઇનાએ જે છે આને વીટો કર્યો, આને અપોઝ કર્યો. તો ચાઇના જે છે વારંવાર વીટો કરી નાખે છે. આ જુઓ મિત્રો, આ એટલો પણ વધારે કંઈ સરળ નથી થવાનું. અને યુનાઇટેડ નેશનમાં જે છે મિત્રો 5 લોકોની દાદાગીરી ચાલે છે. ત્યાં કોઈ ડેમોક્રેસી નથી, 5 લોકોની દાદાગીરી ત્યાં ચાલે છે. અને યુનાઇટેડ નેશન જે છે એ એકદમ ફેલ ઓર્ગેનાઇઝેશન છે. તમને ખબર હશે મિત્રો કે યુનાઇટેડ નેશન કાંઈ પણ નથી કરી શક્યું. બસ ખાલી એટલું છે કે આપણને યુનાઇટેડ નેશનમાં આખી દુનિયાને એ જણાવવાનો મોકો મળી જાય છે કે જો પાકિસ્તાન આ વસ્તુ કરી રહ્યું છે તો ત્યાં આપણને પાકિસ્તાનને ઉગાડો કરવાનો મોકો મળી જાય છે. તો આ એકદમ સાફ વાત છે કે ખૂબ જ વધારે મુશ્કેલ થશે. તો ચાઇના અહીંયા વીટો કરી નાખશે. કોઈ પણ રેઝોલ્યુશન જો પાકિસ્તાનના વિરોધમાં આપણે ઇસ્યુ કરશું, આગળ મોકલવામાં આવશે તો ચાઇના વીટો કરશે. ચાઇના નહીં કરે તો બીજો કોઈ દેશ કરી નાખશે. હવે અહીંયા ચાઇનાને પણ પાકિસ્તાનથી કોઈ પ્રેમ નથી, આ તો જોવા મળી જ રહ્યું છે આપણને. પણ ચાઇનાના ઇન્ટરેસ્ટ છે પાકિસ્તાનમાં, બરોબર છે. તો યુનાઇટેડ નેશન જે 1267 કમિટી જે છે, હવે પહેલગામ ટેરર અટેક પછી ભારત એ વસ્તુ કરવામાં લાગી ગયો છે કે પાકિસ્તાન ઉપર હવે આગળનો હમલો ચાલુ કરી દેવામાં આવે, આગળના પગલાં લેવાનું ચાલુ કરી દેવામાં આવે. સીધો યુદ્ધ આપણે હમણાં નથી કરી રહ્યા, પણ આડકતરી રીતે તો આપણે હજી પાકિસ્તાન ઉપર હમલો કરી શકીએ છીએ. હવે શું થશે? બલુચિસ્તાનમાં કોવર્ડ ઓપરેશન, POKમાં કોવર્ડ ઓપરેશન, ત્યાં ઓપરેશન કરવા, ખૈબર પખ્તુનવામાં ઓપરેશન ચલાવવા, અને સાથે સાથે આખી દુનિયાભરમાં પાકિસ્તાનને આઇસોલેટ કરવું, આખી દુનિયાભરમાં પાકિસ્તાનને અલગ થલગ કરી નાખવું. દુનિયાભરમાં અને સ્પેશિયલી યુનાઇટેડ નેશનમાં જેટલી પણ ઓર્ગેનાઇઝેશનો છે બતોર એકદમ એવિડન્સ આપવું, સબૂત આપવું કે જુઓ આ પાકિસ્તાન શું કરી રહ્યું છે. ભારત કહેશે કે જુઓ ભાઈ, પાકિસ્તાનની આ જે આતંકવાદની જે ફેક્ટરી છે આવી રીતે ચાલી રહી છે, તો આ ભારતે આ આખી તૈયારી હવે કરી લીધી છે. અને ભારતની જે ડિપ્લોમેટિક ટીમ છે એ પહોંચીને ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરી રહી છે. અને સાથે જ સાથે એમનો કાઉન્ટિંગ ટેરરિસ્ટ ઓફિસ યુનાઇટેડ નેશનમાં, તો આ લોકોથી પણ ભારત વાત કરી રહ્યો છે. એટલા માટે જલ્દી જ તમને યુનાઇટેડ નેશનમાં એક રેઝોલ્યુશન પાસ થતો જોવા મળી શકે છે. હવે અહીંયા જે TRF છે, TRF જ મિત્રો 26 લોકોને માર્યો હતો. અહીંયા જે પહેલગામમાં જે અટેક થયો છે એની જે રિસ્પોન્સિબિલિટી લીધી TRFએ લીધી કે એણે માર્યું છે. અને કેટલો મિત્રો બ્રુટલી માર્યું હતું આ વાત આપણા બધાને ખબર છે મિત્રો. જે 22 એપ્રિલે ઘટના ઘટી, આ વસ્તુ મિત્રો આપણે ક્યારે પણ ભૂલી નહીં શકીએ. અને અહીંયા એક બીજી વાત મિત્રો હું તમને જણાવી દઈશ. ભારતના આ જે બોલિવૂડની આખી ગેંગ છે ને, જે સેલિબ્રિટી બનીને ફરી રહ્યા છે, આની હિપોક્રેસી એકદમ ઉગાડી થઈ ચૂકી છે, સામે આવી ચૂકી છે. પાકિસ્તાનના સેલિબ્રિટીને જોઈ લો. પાકિસ્તાનના સેલિબ્રિટી અહીંયા એકદમ જામીને ભારતને ગાળો આપી રહ્યા છે. અને ભારતના સેલિબ્રિટી શું કરી રહ્યા છે? ચૂપચાપ બેઠા છે. પાકિસ્તાનની આર્મી સાથે એ લોકો ઊભા છે. પાકિસ્તાનની આર્મી હારી ગઈ છે, આખી દુનિયાએ માની લીધું છે. આમ છતાં પણ એના સેલિબ્રિટી પાકિસ્તાનની આર્મી સાથે ઊભા છે. પાકિસ્તાનની આર્મી ખૂબ જ ખરાબ રીતે હારી છે મિત્રો. 2 દિવસ જો હજી પણ યુદ્ધ ચાલે ને તો પાકિસ્તાન પૂરી રીતે ખતમ હતો, બરબાદ હતો. આમ છતાં પણ ત્યાંના સેલિબ્રિટી એમની સાથે ઊભા છે. પણ ભારતના સેલિબ્રિટી શું કરી રહ્યા છે? થેન્ક ગોડ ઓન સીઝ ફાયર સલમાન ખાન નાખે છે. બરાબર, વિચાર કરો, આટલો મોટો સેલિબ્રિટી એમ કહે છે કે સારું થયું, સીઝ ફાયર થઈ ગયું. તો કોઈ પણ જે સેલિબ્રિટી છે, અમુક એવા છે જેમણે નાખ્યું છે, પણ આજ આવી જ રીતની સ્ટ્રાઇક મિત્રો જ્યારે ગાઝામાં થઈ હતી, ખબર છે? ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં જ્યારે હુમલો કર્યો તો ઓલ આઈઝ ઓન ગાઝા એમ બધા બોલિવૂડના સેલિબ્રિટીઓએ લખ્યું હતું. જ્યારે એમને એ પણ ખબર નહીં હોય કે ગાઝા, ઇઝરાયલ આ દુનિયાના નકશામાં ક્યાં છે. તો અહીંયા જે છે બોલિવૂડની સાફ હિપોક્રેસી જે છે એ દેખાઈ જાય છે. એટલા માટે આપણને વિચાર કરવું જોઈએ કોઈની પિક્ચર જોવાથી પહેલાં. આપણે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પહોંચી જઈએ છીએ તો જરાક સમજી વિચારીને જવું જોઈએ. આવી ઘટનાઓથી આપણાને શીખવાની જરૂર છે. કોઈનાથી એક પણ ટ્વીટ નથી થયું મિત્રો. હવે શું રીઝન આપશે? અને આમાં ઘણા બધા મોટા ક્રિકેટર પણ સામેલ છે. એવું નથી કે ક્રિકેટર દૂધના ધોવાયેલા છે, એ પણ નથી કરી રહ્યા. અમુક જે અહીંયા ક્રિકેટર છે જે એકદમ બેબાક છે, ગૌતમ ગંભીર લઈ લો, વિરેન્દ્ર સહેવાગ લઈ લો, એ લોકોને મૂકી દઈએ તો ક્યાં કોઈ ક્રિકેટર પણ સામે નથી આવ્યું. તો આ લોકો મિત્રો પિક્ચરમાં તો આ લોકો એકદમ ISIથી ભીડી જાય છે. એ બાજુ ISIની છોરી હોય છે, આ બાજુ રોનો છોરો હોય છે, બંને લગ્ન પણ કરે છે. અને પછી ભારત અને પાકિસ્તાન મળીને દુશ્મનોને હરાવે છે. પ્રોપેગન્ડો તો એવો એકદમ ચલાવવામાં આવે છે કે ભાઈ આ તો કાંઈ છે જ નહીં, ISI તો એકદમ સારી છે, આતંકવાદીને સારા ગણાવે છે પિક્ચરોમાં. તો પઠાણ પિક્ચરમાં પણ શું હતો? આ જ એકદમ કોન્સેપ્ટ હતો. એકદમ કોઈ ફરક ત્યાં હતો નહીં. ટાઈગરને લઈ લો, પઠાણને લઈ લો, એક જ છે. આ લોકોનો પાકિસ્તાન પ્રેમ તો જુઓ મિત્રો બોલિવૂડને છે, ખૂબ જ વધારે છે. આ વાત આપણે ના ન પાડી શકીએ. હવે મિત્રો હું મેહુના પિક્ચર હું જોઈ રહ્યો હતો.
તો તે સમયે તો મેહુના પિક્ચર આપણે પહેલાં જોઈ હોય ઘણી, તો તે સમયે તો આપણામાં એટલો મગજ નહોતો. 2004માં આવી હતી એ તો પિક્ચર, પણ મને લાગ્યું કે ભાઈ આમાં કેટલો પ્રોપગન્ડા રાખ્યું છે આ પિક્ચરમાં. ઇન્ડિયન આર્મીને કેવી દેખાડી આ પિક્ચરમાં, તમે જોજો ક્યારેક નથી જોઈતો. તો આ લોકોની હિપોક્રેસી એકદમ દેખાઈ ગઈ છે, અને આવા લોકોનો જે અસલી ચહેરો સામે આવવું ખૂબ જ વધારે જરૂરી છે. અને તમારા બધા લોકોથી વિનંતી છે યાર કે હવે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પહોંચી ન જતા. કમસે કમ આવા લોકોના પિક્ચર તો ન જો યાર, કે આવા આતંકવાદી હમલા ઉપર પણ કાંઈ બોલી નથી શકતા પાકિસ્તાનના વિરોધમાં. કમસે કમ એનો તો આપણે બોયકોટ કરી શકીએ છીએ. અને આગામી સમય દરમિયાન મિત્રો આ જે આતંકવાદી પાકિસ્તાન છે, આનો જે અસલી ચહેરો છે એ ભારત હવે આખી દુનિયાને દેખાડશે. તો મિત્રો આ વિષયમાં તમારા શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. વિડીયો કેવો લાગ્યો છે, જો સારો લાગ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.